તો મિત્રો શું ક્રિપ્ટો માર્કેટમાં જાપાનના કારણે હજુ મોટો ક્રેશ આવવાની શક્યતા છે અને આ બુલ ભાગવા માટે તૈયાર બેઠા છે? આવો તમને હું સમજાવું. તો આપણે છે ને જાપાન શું છે કે જાપાન ઇન્ટરેસ્ટ રેટને વધારવાની તૈયારી કરી રહી છે. હવે એવી એક્સપેક્ટેશન છે કે 0.25 બેઝિસ પોઈન્ટનો રેટ વધારશે. હવે શું થતું હતું મિત્રો, વર્ષોથી ટ્રેડર શું કરતા હતા, સસ્તું એન છે ને એ બોરો કરે છે જાપાનમાંથી અને બીટીસી અને સ્ટોક્સ જેવા રિસ્કી એસેટની અંદર એ લોકો પૈસા લગાવતા હતા. હવે જાપાન જો રેટ વધારશે ત્યાંથી એનું એન છે ને એનું ફંડિંગ મોંઘું થઈ જશે. એના કારણે લોકો છે ને પોઝિશન એની અનવાઇન્ડ કરશે ક્રિપ્ટો અને સ્ટોક માર્કેટમાંથી. તો એના કારણે ક્રિપ્ટોમાં તમને એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. પણ હવે આમાં કેવું છે કે બધાને સેલિંગ પ્રેશરની એક્સપેક્ટેશન છે ને, તો કદાચ માર્કેટ પહેલા ઉપર જાય, બધાને કન્ફ્યુઝ કરે પછી પાછું નીચે આવી શકે છે. બાકી તો તમારે જો ક્રિપ્ટોની ન્યૂઝ ગુજરાતીમાં જોઈતી હોય અને ક્રિપ્ટોના લેવલ અને ટ્રેડ ગુજરાતીમાં ફ્રીમાં જોઈતા હોય તો આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં નાખવાના છે. તો આપણી ફ્રી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, જેની લિંક તમને છે ને પ્રોફાઇલની બાયોમાં મળી જશે. બાકી કોમેન્ટમાં લિંક લખજો એટલે તમારા ડીએમમાં આપી દઈશ. બાકી આ વિડીયો તમારા ક્રિપ્ટોવાળા મિત્રોને અત્યારે જ મોકલી દો.